નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિત અને તેમાં પણ વાસ્તવિક સંખ્યાઓ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો વાસ્તવિક સંખ્યાઓ સમજતા પહેલાં આપણે થોડીક સંખ્યા શરૂઆત થાય પ્રાકૃતિક સંખ્યાઓ. તો પ્રાકૃતિક સંખ્યાઓ જેને આપણે 1 2 3 4 5 6 7 8 9 10 અનંત સુધી ચાલતી જાય છે, એમાં જુદા જુદા ભાગ પડે છે. યુગ્મ સંખ્યાઓ એટલે જે સંખ્યાઓને તમે બેના ગુણકમાં સમજી શકો, 2 4 6 8 10, તો આ બધી જે સંખ્યાઓ છે એને શું કહીએ છીએ આપણે? યુગ્મ સંખ્યાઓ. ત્યાર પછી આવે છે અયુગ્મ સંખ્યાઓ. અયુગ્મ સંખ્યાઓ એટલે 1 3 5 7 9 આ બધી જે સંખ્યાઓ છે જેને 2 વડે ભાગતા એક શેષ વધે છે, તે બધી કઈ સંખ્યાઓ છે? અયુગ્મ સંખ્યાઓ. અવિભાજ્ય સંખ્યાઓ આ બહુ સરસ મજાની સંખ્યાઓ છે કે જેને જે એવી ધન પ્રાકૃતિક સંખ્યાઓ કે જેને માત્ર ને માત્ર પોતે અને એક જ અવયવ હોય, એટલે આવી સંખ્યાઓ કઈ છે? 2 3 તમને ખબર હોવી જોઈએ, 5 7 11 13 17 19 23 29 31 37 41 43 અને 47. એટલે 1 થી 50 સુધીની બધી જ અવિભાજ્ય સંખ્યાઓ આપણે યાદ રાખવી જ પડે, તો જ આગળની ગણતરીમાં આપણને બહુ ઇઝી રહે. તો ફરીથી એક વખત યાદ કરાવી દઉં: 2 3 5 7 11 13 17 19 23 29 31 37 41 અને 47. આ બધી જે પ્રાકૃતિક સંખ્યાઓ છે કે જેના અવયવમાં કોણ આવે છે? 1, અને એ સંખ્યા પોતે જ આવે છે. હવે જો 4 છે તો 4માં શું થાય? 1 4 અને એનો એક બીજો અવયવ 2 પણ છે, એટલે 2 જે છે એને 4 જે છે એને આપણે અવિભાજ્ય સંખ્યા ન કહી શકીએ. તે જ પ્રમાણે 9 છે, 12 છે, એ બધાના અંદર કોણ છે? 1 અને 9 સિવાય 3 પણ એનો એક અવયવ છે. એટલે આ બધી સંખ્યાઓને આપણે શું નામ આપીએ છીએ? વિભાજ્ય સંખ્યાઓ. એટલે તમને આગળ ગણતરીમાં પૂછવામાં આવશે કે સૌથી નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ? તો એ છે 2. સૌથી નાનામાં નાની વિભાજ્ય સંખ્યા કઈ? તો એ છે તમારી પાસે 4. આ બરાબર આપણે યાદ રાખવાનું છે. તો એના પછીની જે સંખ્યાઓ આવે છે કઈ છે? તો પૂર્ણ સંખ્યાઓ. એટલે પ્રાકૃતિક સંખ્યાઓની સાથે આપણે 0 ને પણ કન્સિડર કરી દેવામાં આવે તો એ જે સંખ્યાઓ બને છે એને કહેવામાં આવે છે પૂર્ણ સંખ્યાઓ. બરાબર સમજાઈ રહ્યું છે? પૂર્ણાંક સંખ્યાઓ 0 1 2 3 4 આ જે બધી પ્રાકૃતિક સંખ્યાઓના આગળ જો ઋણ નિશાની લગાવી દેવામાં આવે, એટલે -1 -2 -3 અને એ બધી જ ભેગી કરવામાં આવે તો એ સંખ્યાઓને શું નામ આપવામાં આવે છે? પૂર્ણાંક સંખ્યાઓ. એટલે એમાં 2 છે: ધન પૂર્ણાંક સંખ્યાઓ, ઋણ પૂર્ણાંક સંખ્યાઓ, અને જે 0 છે એ. સમમેય સંખ્યાઓ એટલે હવે જો પૂર્ણાંક p અને શૂન્યતર પૂર્ણાંક q માટે p/q સ્વરૂપની જેટલી પણ સંખ્યાઓ છે એ તમામ સંખ્યાઓને આપણે કયું નામ આપીએ છીએ? સમમેય સંખ્યાઓ કહેવામાં આવે છે. તો એના ઉદાહરણ શું આવે? 3/2, -7 પંચમાંશ, 8 સતમાંશ, ઘણા અસંખ્ય સંખ્યાઓ તમને મળી રહેશે કે એ સંખ્યાઓ કેવા ફોર્મેટમાં છે? p/q. પણ યાદ રાખવાનું છે, અહીંયા એવું નહીં લખવાનું કે 3/0, કારણ કે શૂન્યતર પૂર્ણાંક q છેદમાં શૂન્ય લેવાનો નથી. તમે ઋણ લઈ શકો છો પણ છેદમાં શૂન્ય લેવાનો નથી. બરાબર યાદ રાખીશું. એ બધી સંખ્યાઓ કેવી છે? સમમેય સંખ્યાઓ છે. જે સંખ્યાઓ સમમેય નથી, એટલે જે સંખ્યાઓને પૂર્ણાંક p અને શૂન્યતર પૂર્ણાંક q માટે p/q ના સ્વરૂપમાં ન લખી શકાય, એ બધી જ સંખ્યાઓને કેવી સંખ્યાઓ કહેવામાં આવે છે? અસમમેય સંખ્યાઓ. આપણે આગળ જે 1.2 છે એ આખું અસમમેય સંખ્યાઓ ઉપર છે, એટલે બરાબર ધ્યાન રાખજો. ઉદાહરણમાં શું આવે? વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5, આવી અસંખ્ય સંખ્યાઓ અહીંયા પણ છે. તો હવે તમને વિચાર એવો આવે કે સાહેબ આ વર્ગમૂળમાં 2 ને તો વર્ગમૂળમાં 2/1 લખીએ તો આ તો p/q સ્વરૂપ ના થઈ ગયું? ના. શું કહે છે? પૂર્ણાંક p. એટલે આ જે ઉપરની સંખ્યા છે ને એ પૂર્ણાંક નથી. પૂર્ણાંક તો કેવા છે આપણી પાસે? 1 2 3 0 -1 -2 -3 એ પ્રકારના છે. આ વર્ગમૂળમાં 2 કઈ એવા પ્રકારની સંખ્યા નથી, એટલે વર્ગમૂળમાં 2/1 લેવામાં આવે તો એ સંખ્યા કેવી છે? અસમમેય સંખ્યા છે. આ બરાબર આપણે યાદ રાખવાનું છે. તો હવે આપણું ચેપ્ટરનું જે ટાઇટલ છે વાસ્તવિક સંખ્યાઓ, એ શું છે?
તો આ બધી જ સમય અને અસમય સંખ્યાઓને જો ભેગી કરવામાં આવે તો આ તમામ સંખ્યાઓને શું નામ આપવામાં આવે છે? વાસ્તવિક સંખ્યાઓ. તો હવે આપણે ચલો ચેપ્ટરની શરૂઆત કરીએ. વાસ્તવિક સંખ્યાઓના અંદર શું છે? તો આ ચેપ્ટરમાં આપણે ભણવાના છીએ ગુસા, લસા, અવયવ વૃક્ષ અને આ જે અસમય સંખ્યાઓ છે બધી એ અસમય કેમ છે એની સાબિતી. તો ચલો શરૂ કરીએ. પ્રમેય 1.1 અંકગણિતનું મૂળભૂત પ્રમેય. આ ખૂબ જ આઈએમપી પ્રમેય છે જેની સાબિતી નથી પરંતુ એ સમજવા માટે ખૂબ જ જરૂરી છે. દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે અનન્ય રીતે લખી શકાય છે. થોડું ના સમજાયું નહીં? ફરીથી રિપીટ કરીએ. દરેક વિભાજ્ય સંખ્યાને, એટલે પહેલી તો આપણી વિભાજ્ય સંખ્યા હોવી જોઈએ. શું થાય વિભાજ્ય સંખ્યાને? અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે અનન્ય રીતે લખી શકાય છે. એટલે માની લો કે અહીંયા મારી પાસે કોઈ સંખ્યા છે 18. તો 18ને આપણે કેવી રીતે લખીએ? તો હું 18ના ભાગ પાડું તો અહીંયા 2 ગુણ્યા 9, હજી એના ભાગ પાડું તો 2 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે 3નો વર્ગ થયો. એટલે એનો મતલબ એવો થયો કે 18ને મેં કેવી રીતે લખ્યા? 2 અને 3ના ગુણાકાર સ્વરૂપે લખ્યા. તો એ તો કહે છે કે દરેક વિભાજ્ય સંખ્યા 18 વિભાજ્ય સંખ્યા છે અવયવોના ક્રમને અવગણીને. એટલે કદાચ કોઈક એમ કે ભાઈ મારે આને આ 3 ગુણ્યા 3 નથી લખવા, કોઈ એમ કે 2 ગુણ્યા એમ કરીએ 3 ગુણ્યા 2 ગુણ્યા 2 લખવા છે, 3 લખવા છે, કોઈ એમ કે 3 ગુણ્યા 3 ગુણ્યા 2 લખવા છે. એટલે આ અવયવનો જે ક્રમ છે ને એને અવગણવાનો. કોઈ આમ લખે કે આમ લખે, કારણ કે ક્રમનો નિયમ છે. અવયવના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે અનન્ય રીતે લખી શકાય છે. એટલે હવે હું લખું, તમે લખો કે કોઈ પણ લખે, 18ને લખવા હોય તો એક વખતે 2 આવે અને 2 વખતે 3 આવે. આ પાક્કું ને પાક્કું. તો એ જ કહે છે અંકગણિતનું મૂળભૂત પ્રમેય, જેની થોડી ઘણી હિટ કોને આપી? યુક્લિડ નામના મેથેમેટિશિયને આપી. પછી એની સાબિતી કોને આપી? તો ગોસ નામના મેથેમેટિશિયને આપી. એટલા માટે જ ગોસે ઘણું બધું આપ્યું છે. એટલે ગોસને શું કહેવામાં આવે છે? પ્રિન્સ ઓફ મેથેમેટિશિયન. અને જેનું ઓલ ટાઈમ ગ્રેટ મેથેમેટિશિયનમાં સમાવેશ થાય છે. એટલે ન્યૂટન, આર્કિમિડીઝ અને ગોસ એમને ઓલ ટાઈમ ગ્રેટ મેથેમેટિશિયન નામ આપવામાં આવે છે. તો હવે આપણે ટ્રાય કરીએ કે ભાઈ મારે 100ને લખવા છે અવિભાજ્ય અંકગણિતના મૂળભૂત પ્રમેય અનુરૂપ. તો 100ને કેવી રીતે લખાય? કે ભાઈ મારે અહીંયા 2 ગુણ્યા 50 એટલે ફરીથી 2 ગુણ્યા 25 એટલે ફરીથી 5 ગુણ્યા 5 એટલે એનો મતલબ 2ની 2 ઘાત ગુણ્યા 5ની 2 ઘાત. તો આ જે રીતે લખો છો એ શું લખ્યું કહેવાય? અંકગણિતનું મૂળભૂત પ્રમેય. પણ અહીંયા જે લખવામાં આવે છે ને 2 અને 5 એ હંમેશા અવિભાજ્ય સંખ્યા હોવી જોઈએ. 100ને તમે એમ કહો કે મેં 10 ગુણ્યા 10 લખી દીધા તો આ થઈ ગયું? તો ના, કારણ કે 10 એ અવિભાજ્ય સંખ્યા નથી. આની ખાસ ધ્યાન રાખવાની. હવે ભાઈ મારે 72 લખવા છે તો આપણને ખબર જ છે કે 8 ગુણ્યા 9 કરો તો 72 થાય. તો 8 ગુણ્યા 9 તો આ થઈ ગયું? ના. 8ને કેવી રીતે લખાય? 2ની 3 ઘાત અને 9ને કેવી રીતે લખાય? 3ની 2 ઘાત. હવે જો અહીંયા 2 અને 3 આ બંને સંખ્યા કેવી બની ગઈ? અવિભાજ્ય સંખ્યા બની ગઈ. એટલા માટે જ તમે જો અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે લખો તો જ એ અંકગણિતના મૂળભૂત પ્રમેય પ્રમાણે લખ્યું કહેવાય. બરાબર સમજાઈ ગયું છે? તો આ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર કરો. હવે આગળ વધીએ. અવયવ વૃક્ષ, આ વળી નવું વૃક્ષ આવ્યું. લીમડાના વૃક્ષ, પીપળાના વૃક્ષો તમે જોયા, પણ અવયવ વૃક્ષ કેવું? તો જોઈએ ચલો. હવે અહીંયા તો બધી નાની નાની સંખ્યાઓ હતી એટલે આપણે ફટાફટ 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા કરી દીધા. પણ હવે આમાં તો થોડું મુશ્કેલ લાગે છે. તો અવયવ વૃક્ષ જે છે એ આપણને આ મૂળભૂત પ્રમેયના ફોર્મેટમાં લખવા માટે આસાની આપશે. તો કેવી રીતે? તો ચલો પહેલું એને 2 વડે ભાગી દો તો શું મળશે? અહીંયા 4 દુ 8, અહીંયા 5 છે તો 2 દુ 4, 1 વધ્યા 18,
તો 9 દુએ 18 અને આ 0 એમના એમ. હવે ફરીથી 2 ભાગો તો 21 દુ 42 અને 45 દુના 90. હવે 2 ભગાશે નહીં. અહીંયા 5 દેખાય છે, 5 ભાગી દો તોય ચાલશે. 2 + 1 3 ને 4 7 અને 5 12, ત્રણેય પણ ભગાશે. તો ચલો ત્રણેય ભાગી દઈએ. તો અહીંયા ત્રણેય હું ભાગું તો 7 તરી 21, 3 એકા 3, તો અહીંયા 15, 5 તરી 15. હવે 5 ને 6 ને 7 13. હવે ત્રણેય ભગાશે નહીં. તો ચલો હવે ટ્રાય કરો, 5 ભાગીએ. તો 5 એકા 5, તો 6 ને 7 2 એટલે 21. તો 5 ચોક 20, તો 15, તો 5 તરી 15. તો કેટલા મળ્યા? 143. હવે જો એક વસ્તુ યાદ રાખી દેવાની કે અહીંયા હું એમ કહું 253, તો 253 નો એક અવયવ કોણ હશે? આંખો બંધ કરીને 11 હોય ને હોય જ. કેવી રીતે ખબર પડી? આ બે સંખ્યાઓનો સરવાળો જો વચ્ચે થતો હોય તો એનો એક અવયવ 11 હોય ને હોય. કેવી રીતે? જો તો આ 23 × 11 તમે કરો, આંખો બંધ કરીને તો 253 આવી જ જશે. ધારો કે અહીંયા હું એમ કહું 495, તો પાક્કું 100% ગેરંટી 45 × 11 હશે ને હશે જ. હવે એનો મતલબ ઊંધો આપણે વિચારીએ કે ભાઈ 45 × 11 કરવા હોય તો મારે શું કરવું? તો પહેલાં 5 લખી દેવાના, 4 લખી દેવાના, વચ્ચે બંનેનો સરવાળો કરી દેવાનો. તો કામ થઈ ગયું. અહીંયા 23 × 11 કરવા હોય તો 3 2નો સરવાળો 5 અને 2. પણ કદાચ એવું બની જાય કે અહીંયા હું 78 × 11 કરવા જાઉં તો અહીંયા 8, આ 7 અને અહીંયા 15, તો ના લખાય ભાઈ. સમજાય છે? આપણે જ્યારે અહીંયા આ બંનેનો સરવાળો કરીએ તો સરવાળો થાય 15, તો 5 મૂકવાના અને એક વધીને આગળ 7ના જોડે લઈ જવાની, તો એ કેટલા બની જાય? 858. મજા પડે છે ને? તો હવે 143 ને તમે 11 વડે ભાગો તો શું મળશે? 143, યસ, 11 વડે ભાગીએ તો 11 × 13. હવે મેં તમને હમણાં કીધું અવિભાજ્ય સંખ્યાઓ તો યાદ રાખવી જ પડશે, કારણ કે નહીંતર તમે 13ના ભાગ પાડવાનું ચાલુ કરી દેશો. 2 3 5 7 11 13 17 19 23 29 31 37 41 43 13 આવી ગયા? હા, આવી ગયા. તો કામ આપણું પૂરું થઈ ગયું. છેલ્લે સુધી અવિભાજ્ય સંખ્યા આવે ત્યાં સુધી અવયવ વૃક્ષને ખેંચવાનું. તો હવે અહીંયા 85 80 બરાબર શું લખાય? 2 × 2, 2 વખત છે તો 2 ની 2 ઘાત, 3 છે 1 વખત, 1 વખત 5 છે, 11 છે અને 13 છે. તો આવડી ગયું. કોઈ પણ વિભાજ્ય, દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે અનન્ય, આ ભૂલવાનું નહીં. કારણ કે કોઈ એમ કે ભાઈ મારે તો 11 × 13 આવે છે, કોઈ કે મારે નથી આવતા, ના ચાલે, આવવા જ જોઈએ. તો જ 8580 પૂરા થાય. એટલે આ શબ્દ છે ને એ બહુ જ કામનો છે ભાઈ. અનન્ય રીતે લખી શકાય. ઉદાહરણ સમજી ગયા? અવયવ વૃક્ષની સમજણ પડી ગઈ. ગોસ કોણ હતો? જેને આ જે છે એની સાબિતી આપેલી આપણને. એનું નામ છે પ્રિન્સ ઓફ મેથેમેટિશિયન. રેડી? ચલો હવે આગળ વધીએ, શરૂ કરીએ. ઉદાહરણ નંબર 1. કોઈ પણ ધન પૂર્ણાંક n માટે 4ની n ઘાતનો છેલ્લો અંક 0 હશે કે કેમ તે નિર્ણય કરો. 4ની n ઘાત. હવે 4ની 1 ઘાત એટલે 4, 2 ઘાત એટલે 16, 3 ઘાત એટલે 64. આમાં તો ક્યાંય 0 આવતો, 0 આવતો નથી. પણ એવી સાબિતી કેવી રીતે કરવી? તો સાબિતી જોઈ લઈએ. તો એના માટે હું પહેલાં થોડીક તમને વાત કરી દઉં કે હવે જો મારી પાસે 10 હોય, છેલ્લા અંક એટલે માની લો કે 20 છે, તો 20માં છેલ્લો અંક 0 છે, એટલે એને શું લખાય? 2 × 10. એટલે જ્યારે બી છેલ્લો અંક 0 હોય તો એના અવિભાજ્ય અવયવીકરણમાં 10 આવે. એટલે એનો મતલબ 2 આવતો હોવો જોઈએ અને 5 પણ આવતો હોવો જોઈએ.
2 અને 5નો ગુણાકાર ભેગો થાય ત્યારે જ 10 બને અને ત્યારે જ જે સંખ્યા મોટી હોય એના અંતિમ અંકમાં 0 આવે. એટલે આ હવે તમારા મગજમાં ક્લિયર થઈ જવું જોઈએ કે અવિભાજ્ય અવયવીકરણમાં કોણ આવવું જોઈએ? 2 અને 5 આ બંને આવવા જોઈએ. જો કોઈ પણ ધન પૂર્ણાંક n માટે સંખ્યા 4n એટલે 4ની n ઘાતનો છેલ્લો અંક 0 હોય તો તે 2 અને 5 એમ બંને વડે વિભાજ્ય હોય. સમજાઈ ગયું? 100, 200, 500 કે 4370 પણ એમાં જે છેલ્લે 70નો 0 હોય એટલે અવિભાજ્ય અવયવીકરણમાં 2 અને 5 આવે ને આવે તો જ 10 બને. એટલે અહીંયા જો કોઈ પણ ધન પૂર્ણાંક n માટે સંખ્યા 4ની n ઘાતનો છેલ્લો અંક 0 હોય તો તે 2 અને 5 એમ બંને વડે વિભાજ્ય હોય. બરાબર સમજાઈ ગયું છે? આથી 4ની n ઘાતના અવયવોમાં 2 અને 5 બંને હોવો જોઈએ. પરંતુ અહીં 4ની n ઘાત એટલે 4 એટલે 2 ગુણ્યા 2 કરો એટલે 2ની n ઘાત ગુણ્યા 2ની n ઘાત એટલે જો બેઝ સરખો હોય, આધાર સરખો હોય તો ઘાતાંકોનો સરવાળો થાય. તો 2ની કેટલી ઘાત થઈ ગઈ? 2n ઘાત થઈ ગઈ. એટલે 4ની n ઘાત બરાબર 2ની 2n ઘાતના અવયવીકરણમાં 2 છે પરંતુ 5 નથી. આથી અંકગણિતના મૂળભૂત પ્રમેય પરથી કહી શકાય કે કોઈ પણ ધન પૂર્ણાંક n માટે 4ની n ઘાતનો છેલ્લો અંક 0 ન જ હોય. સમજાઈ ગયું છે? ફરીથી રિપીટ કરી દઈએ એક વખતે. કોઈ પણ ધન પૂર્ણાંક n માટે 4ની n ઘાતનો છેલ્લો અંક 0 હશે કે કેમ તે નક્કી કરો. કોઈ પણ ધન પૂર્ણાંક સંખ્યા n માટે 4ની n ઘાતનો છેલ્લો અંક 0 હોય તો તે સંખ્યા 2 અને 5 એમ બંને વડે વિભાજ્ય હોય. આથી 4ની n ઘાતના અવયવોમાં 2 અને 5 બંને હોવા જોઈએ પરંતુ 4ની n ઘાત બરાબર 2ની 2n ઘાત એના અવયવીકરણમાં 2 છે, 5 નથી. આથી અંકગણિતના મૂળભૂત પ્રમેય પરથી કહી શકાય કે કોઈ પણ ધન પૂર્ણાંક સંખ્યા n માટે 4ની n ઘાતના છેલ્લે 0 ન જ આવે. સ્વાધ્યાય 1.1નો 5મા નંબરનો જે દાખલો છે તમને એમ થતું હશે કે સાહેબે આ શું લખ્યું છે? 1.1ના 5મા નંબરનો દાખલામાં 4ની n ઘાતની જગ્યાએ 6ની n ઘાત આપી છે તો તમને આવડી જ જાય. તો અહીંયા ફરીથી હું ફટાફટ એક વખતે આ તૈયાર કરી દીધું એટલે પછી તમને ભલે ગમે તે આપે તમને એક ચપટી વગાડતા આવડી જાય. 6ની n ઘાતનો અંક 0 હશે કે કેમ તે નક્કી નિર્ણય કરો. જો કોઈ પણ ધન પૂર્ણાંક સંખ્યા n માટે સંખ્યા 6ની n ઘાતનો છેલ્લો અંક 0 હોય તો તે 2 અને 5 એમ બંને વડે વિભાજ્ય હોય. અહીં આથી 6ની n ઘાતના અવયવમાં 2 અને 5 બંને હોવા જોઈએ પરંતુ અહીં 6ની n ઘાત બરાબર 2ની n ઘાત ગુણ્યા 3ની n ઘાત એટલે અહીંયા આપણે 2ની 2n ઘાત લખવાની થતી નથી. ના અવયવીકરણમાં 2 છે પરંતુ 5 નથી. આથી અંકગણિતના મૂળભૂત પ્રમેય પરથી કહી શકાય કે કોઈ પણ ધન પૂર્ણાંક n માટે 6ની n ઘાતનો છેલ્લો અંક 0 ન જ હોય. જય જય ગરવી ગુજરાત. તો 6ની n ઘાત આવડી ગઈ છે આપણને. કોઈક સાહેબ તો વળી એમ કે 2ની n 4ની n નથી પૂછવી, 6ની n નથી પૂછવી. બધાને ભલે હેરાન કરી દઈએ આપણે 5ની n ઘાત પૂછી દઉં. લો હવે શું કરશો? કશો વાંધો નહીં. જો કોઈ પણ ધન પૂર્ણાંક n માટે સંખ્યા 5ની n ઘાતનો છેલ્લો અંક 0 હોય તો તે 2 અને 5 એમ બંને વડે વિભાજ્ય હોય. 5ની n ઘાતના અવયવોમાં 2 અને 5 બંને હોવા જોઈએ પરંતુ અહીં 5ની n ઘાત બરાબર તો 5ની n ઘાત જ થાય કારણ કે 5 પોતે અવિભાજ્ય છે. ના અવયવીકરણમાં અહીંયા શું આવશે? 5 છે પરંતુ 2 એટલે ભાઈ એવું જરૂર નહીં કે 5 હોય તો જ 0 થાય.
પણ 5ના જોડે 2 હોવો જોઈએ. અહીંયા 5 છે પણ 2 નથી તો 0 ન થાય. આથી અંકગણિતના મૂળભૂત પ્રમેય પરથી કહી શકાય કે કોઈ પણ ધન પૂર્ણાંક n માટે 5ની n ઘાતનો છેલ્લો અંક 0 ન જ હોય. આવડી ગયું? ચલો આગળ વધીએ. તો હવે આપણે શરૂ કરીએ ગુસા અને લસા. આ કેવું છે? ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ અને લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવી. કદાચ તમને એવું વિચાર આવે કે ચલો ભાઈ હું 12 અને 18 આ બંને માટે મારે ગુસા અને લસા સમજવા છે. તો એકદમ ઇઝીલી સમજાઈ જઈએ આપણે. પહેલું શું કહે છે? અવયવ એટલે 12ના અવયવ નક્કી કરી દઈએ આપણે. તો 1 છે, 2, 3, 4, 6 અને 12 પોતે. 18ના અવયવ 1, 2, 3, 6, 9 અને 18 પોતે. તો પહેલું શું કામ કરવાનું? અવયવ એટલે અવયવ પાડી દીધા. સામાન્ય અવયવ તો સામાન્ય કોણ કોણ છે? 1 છે બંનેમાં 2 પણ છે, બંનેમાં 3 પણ છે, બંનેમાં 6 પણ છે. તો સામાન્ય અવયવ બરાબર અવયવ પાડ્યા, સામાન્ય અવયવ નક્કી. હવે કહે છે ગુરુત્તમ મોટામાં મોટો. 1 નાનો છે, 2 એ પણ 1 થી મોટો પણ આમ નાનો છે, 3 1 2 થી મોટો, 6 એટલે 6 શું કહે છે? આ જે સામાન્ય અવયવ છે ને એ બધામાં મોટામાં મોટો ગુરુત્તમ હું છું. તો તમારો જવાબ શું આવે? ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ 12 અને 18નો કોણ થશે? 6. પણ હવે આમના ઘડિયા ક્યાં બોલવા જવાય? આ તો 12ના અવયવ આપણને આવડી ગયા, 18ના આવડી ગયા. હવે આ બધાના તો કેટલી બધી વાર થાય. એટલે કંઈક નવી ટ્રીક આપણે જોઈએ છે. ગુસા સમજાઈ ગયો? ચલો પછી લસાની વાત કરીએ આપણે. હવે અહીંયા એવું કીધું છે 96 અને 1344. એક સરસ મજાનું એક્ઝામ્પલ લીધું છે. એનું આપણે પ્રમેય એક પ્રમાણે 2ની 5 ઘાત ગુણ્યા 3ની 1 ઘાત થાય છે. તમે ચેક કરી લેજો. 2ની 6 ઘાત 3ની 1 ઘાત અને 7ની 1 ઘાત થાય છે. તો હવે શું કરવાનું છે તમારે? એવું કે ભાઈ ગુસા શોધવો છે 96 અને 1344નું. તો તમારે કામ કરવું પડે. અહીંયા જે આધારમાં છે ને 2 3 2 3 7 બધા લખી દેવાના. જે આધારમાં છે 2 છે, 3 છે અને 7 છે, આધાર લખી દેવાના. હવે એમની ઘાત કેટલી લખવાની એ નક્કી કરીએ આપણે. તો જો એક સમજો તમે થોડુંક કે ભાઈ 96 ને હું 2ની 5 ઘાત વડે ભાગી શકું, 1344 ને હું 2ની 6 ઘાત વડે ભાગી શકું. તો એનો મતલબ શું થાય? આ બંનેને મારે ભાગવા હોય તો 2ની 5 ઘાત બંનેને ભાગે કે 2ની 6 ઘાત બંનેને ભાગે? 2ની 5 ઘાત. એટલે શું કરવાનું? જે આધાર છે એની ઘાત જે ઓછી હોય ને એ લેવાની. કારણ કે 2ની 6 ઘાત અહીંયા ભાગે પણ 2ની 6 ઘાત અહીંયા ભાગે નહીં. તો યાદ શું રાખવાનું? જે ઘાત ઓછી છે, મિનિમમ છે, એટલે 2ની 5 ઘાત. હવે અહીંયા જુઓ બંનેમાં તો 3ની 1 ઘાત 3ની 1 ઘાત છે એટલે ઓછામાં ઓછી ઘાત 3ની 1 ઘાત. હવે તો લોચો આવ્યો ભાઈ. અહીંયા 7 છે પરંતુ અહીંયા 7 દેખાતો નથી, પણ આપણે એને દેખાડવું હોય તો આવું લખાય 7ની 0 ઘાત. તો હવે અહીંયા શું થઈ જશે? ઓછામાં ઓછી ઘાત એટલે 7ની 0 ઘાત. તો 2ની 5 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 7ની 0 ઘાત એટલે 1. તો 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 અને 32 ગુણ્યા 3 એટલે 3 દુ 6 અને 3 તરી 9. તમારી પાસે શું મળી જશે? 96. આ બંનેનો તમને ગુસા મળી જશે. સમજાઈ ગયું બરાબર? હવે લસા શોધવો છે આપણે. તો લસા માટે શું કરીશું આપણે? ચલો વિચારીએ. તો અહીંયા આપણે 12 અને 18નો ઘડિયો બોલવાનો છે. એટલે 12 એકા 12, 12 દુ 24, 12 તરી 36, 12 ચોક 48, 18 એકા 18, 18 દુ 36. હવે આગળની જરૂર નહીં પડે. શું કહે છે? અવયવી. અવયવ એટલે શું? એના અંદર 12માં 1 2 3 એ બધા એના અવયવ કહેવાય.
અને અવયવી એટલે શું કે એના મલ્ટિપલ, એના ગુણક, એટલે 12, 24, 36, 48 એ બધા એના અવયવી કહેવાય. 18, 36 એ બધા 18ના અવયવી કહેવાય. સામાન્ય 36 મળ્યો. આગળ જશો તો તમને અહીંયા 72 પણ બંનેમાં હશે. એમ આગળ જશો તો એમ પણ આગળ તમને મળતા જશે. લઘુત્તમ 72 આગળ મળશે. એ બધા તો મોટા છે. એમાંથી જે લઘુત્તમ હોય એ તમારે લેવાનો થશે. તો હવે અહીંયા આ કેસમાં શું થશે? તો આ કેસમાં તમે જ્યારે અહીંયા લસા શોધવા જશો તો લસા કેવી રીતે મળશે તમને? યસ, 2ની મહત્તમ ઘાત લેવાની. તો 6, 3ની મહત્તમ ઘાત 1 અને 7ની મહત્તમ ઘાત પણ શું થશે? 1. તો આનો ગુણાકાર તમે કરશો એટલે 1344 મળશે. તો એ શું થઈ ગયો? બંને સંખ્યાઓનો લસા થઈ ગયો. તો આ બરાબર યાદ રાખવાનું છે, ગુસા અને લસા. ઘણાને તો ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ, લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવી. આ પાછળ વી છે, બરાબર યાદ રાખવાનું. તો ચલો ઉદાહરણ નંબર 2 ગણીએ આપણે. બધાને સરસ આવડી ગયું છે તો ફટાફટ ઉદાહરણ નંબર 2. અવિભાજ્ય અવયવીકરણ પદ્ધતિથી 6 અને 20 નો ગુસા અને લસા શોધો. ફટાફટ. તો અહીં 6 બરાબર તો 2 ગુણ્યા 3, બંનેની 1 ઘાત, તથા 20 બરાબર જો ના આવડે તો 5 ચોક 20 થાય એટલે 2ની 2 ઘાત ગુણ્યા 5 મળશે. રેડી? બંને મળી ગયા છે. આથી હવે તો તમને ફટાફટ આવડી જ ગયું. ગુસા 6 અને 20 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 5. એટલે આ આધારમાં જે હોય એ તો લખી જ દેવાના. હવે એની ઘાત જોવાની. તો 2ની 1 ઘાત છે, અહીંયા 2 ઘાત છે, ન્યૂનતમ ઘાત 1. 3ની 1 ઘાત છે, અહીંયા નથી 3, એટલે 3ની કેટલી ઘાત થઈ? 0 ઘાત. 0. અહીંયા 5ની 1 ઘાત છે, અહીંયા 5ની 0 ઘાત. 0. તો ગુસા શું થઈ ગયો? 2. આવડી ગયું બધાને? ફટાફટ ચલો લસા 6 અને 20 તો 2 ગુણ્યા 3 ગુણ્યા 5 તો લખી જ દેવાના છે આપણે. હવે એમની મહત્તમ ઘાત. તો 2ની 1, 2ની 2, 2 ઘાત છે, 3ની 1, અહીંયા 3ની 0 છે પણ મહત્તમ થઈ જશે 1. 5ની 1 ઘાત, 5ની 0 ઘાત, મહત્તમ થઈ જશે 1. હવે જો ગુણાકાર ના આવડે ને તો થોડીક દિમાગ લગાવવાનું. કેવી રીતે? જો 5 અને 2 ભેગા થાય તો શું થઈ જાય? 10. એટલે 1 0 મૂકી દેવાનું. એટલે આ 2 માંથી 1 2 આપણને મળી ગયા. એ 2 ભેગા થઈને 0 થઈ ગયા. તો હવે શું વધ્યું? 1 2 વધ્યા છે અને 1 3 છે. 60. કામ પૂરું થઈ ગયું. આવડી ગયું? એકદમ સરસ. તો ગુસા કેટલો મળ્યો? 2 અને લસા કેટલો મળ્યો છે? 60. રેડી? હવે એક સરસ મજાની નોંધ છે. 2 ધન પૂર્ણાંકો A અને B માટે એ બંનેનો ગુસા ગુણ્યા એ બંનેનો લસા કરવામાં આવે તો એ 2 સંખ્યાઓનો ગુણાકાર આપણને પાછો મળે. જોરદાર છે ને? ચલો એક કોશિશ કરી જોઈએ, ટ્રાય કરી જોઈએ. હમણાં જ આપણે 12 અને 18ના ગુસા અને લસા શોધ્યા. તો 12 અને 18નો ગુસા કેટલો મળ્યો આપણને? 6. અને લસા કેટલો મળ્યો આપણને? 36. તો અહીંયા આપણે ચેક કરી જોઈએ. લસા અને ગુસાનો ગુણાકાર એટલે ગુસા ગુણ્યા લસા. તો અહીંયા 36 ગુણ્યા 6 તો કેટલો મળે તમને? 216 મળે. અને 18 અને 12નો ગુણાકાર કરો તો પણ કેટલો મળે? 216. એટલે આ જે લખી છે નોંધ એ સનાતન સત્ય છે, સાચી છે. આ 12 18 નહીં, તમે કોઈ પણ 2 સંખ્યાઓ વિચારી લો, એ બંને સંખ્યાઓનો ગુસા પણ 2 જ લેવાની હો. 12 અને 18, 36 અને કોઈ પણ 3 નહીં લઈ લેવાની, નહીં તો લોચો પડી જશે. 2 સંખ્યાઓનો ગુસા ગુણ્યા લસા કરવામાં આવે તો એ 2 સંખ્યાઓના ગુણાકાર બરાબર થાય ને થાય જ. પાક્કું? તો હવે અહીંયા ઉદાહરણ નંબર 3 આપ્યું છે. 96 અને 404નો ગુસા
અવિભાજ્ય અવયવીકરણથી મેળવો, પછી લસા એ રીતે નહીં મેળવવાનો, અને તે પરથી લસા શોધો એવું કીધું છે. તો અહીં 96 ને લખવા હોય તો શું થાય? 2 ની 5 ગુણ્યા 3 ની 1 ઘાત, તથા 404 ને લખવા હોય તો 404 એટલે 4 ગુણ્યા 101, 2 ની 2 ઘાત ગુણ્યા 101. હવે તમને ખબર હોવી જોઈએ 101 પણ અવિભાજ્ય છે, નહીતર પાછા તમે 101 ને મથ્યા જશો તો કશું મળશે નહીં. ગુસા 96 અને 404, તો આપણે શું લખી દેવું પડે? 2, 3 અને 101 તો લખવા જ પડે, કારણ કે બધા આધારમાં આવેલા છે. એમની ન્યૂનતમ ઘાત 2 ની 5 ઘાત છે, 2 ની 2 ઘાત એટલે 2 ની 2 ઘાત થઈ ગઈ. અહીંયા તમારી પાસે 3 ની 1 ઘાત છે, અહીંયા 3 ની 0 ઘાત, ન્યૂનતમ 0, 101 ની 1 ઘાત, અહીંયા 101 ની 0 ઘાત, એટલે તમને શું મળી ગયું? 4. તો બંનેનો ગુસા કેટલો મળી ગયો છે આપણને? 4. હવે આ નોંધ પાછી યાદ કરો, લસા તમારે આ રીતે નથી શોધવાનો મહત્તમ ઘાત લઈને, એવું કહે છે તે પરથી, એટલે ગુસાનો ઉપયોગ કરીને લસા શોધવાનો છે. તો આપણે જાણીએ છીએ કે ગુસા 96 અને 404, કારણ કે કોઈ પણ બે પૂર્ણાંક AB માટે કીધું છે, તો 96 અને 404 ગુણ્યા લસા 96 અને 404 બરાબર 96 ગુણ્યા 404. તો હવે આપણે ગુસા કેટલો છે? 4. તો લસા જોઈતો હોય તો 96 ગુણ્યા 404 એને ભાગ્યા જે તમને ગુસા મળેલો એ, એટલે ગુસા કેટલો છે અહીંયા? 4. તો 96 ગુણ્યા 4 કેન્સલ આઉટ કરી દઈએ તો શું વધે? 101. હવે સાહેબ આટલું બધું ગણવાનું કેવી રીતે? તો 101 જોડે કોઈ પણ 2 ડિજિટની સંખ્યાનો ગુણાકાર એટલે સાવ ઇઝી. આ 96 1 લગાવો તો 96 થઈ જાય 0 ની જગ્યાએ, અને અહીંયા પાછા બીજા 96 આવી જાય, તો 96 તમારો જવાબ આવી ગયો. ગુસા કેટલો મળ્યો? 4. એનો ઉપયોગ કર્યો છે આપણે, અને લસા કેટલો મળી ગયો? 9696. આવડી ગયું છે બધાને? ઉદાહરણ નંબર 4. અવિભાજ્ય અવયવીકરણની રીતથી 6, 72 અને 120 નો ગુસા અને લસા શોધો. તો ફટાફટ આપણે અવિભાજ્ય અવયવીકરણ કરી દઈએ 6 માટે. તો 2 ગુણ્યા 3, 2 ની 1 ઘાત ગુણ્યા 3 ની 1 ઘાત. 72 માટે 9 8 72 એટલે 8 એટલે 2 ની 3 ઘાત, 9 એટલે 3 ની 2 ઘાત. 120 એટલે સાહેબ હવે તો જલ્દી ના આવડે ને, એવું ફટાફટ બનાવી દઈએ. તો 12 ગુણ્યા 10 થાય, 12 એટલે 4 તરી 12, તો 2 ની 2 ઘાત ગુણ્યા 3 ની 1, 10 એટલે 2 ગુણ્યા 5. તો હવે શું થઈ ગયું? તો 2 ની 3 ઘાત, 3 ની 1 ઘાત અને 5 ની પણ 1 ઘાત. આવડી ગયું ને ફટાફટ? ગુસા 6, 72 અને 120 માટે પહેલું કામ કરવાનું 2, 3 અને 5. આધાર તો લખી જ દેવાના, 2 છે, 3 છે અને અહીંયા 5 છે. હવે એમની ન્યૂનતમ ઘાત ગુસા માટે બરાબર મગજમાં યાદ, 1 ઘાત છે 3 એટલે ન્યૂનતમ ઘાત થઈ ગઈ 1. 3 ની 1 છે, અહીંયા 2 છે, અહીંયા 3 છે, તો ન્યૂનતમ ઘાત થઈ ગઈ 3 ની 1. 5 ની 1 છે પણ અહીંયા નથી, એટલે 5 ની શું થઈ ગઈ? 0. એટલે 2 ગુણ્યા 3 એટલે તમારો જવાબ આવી ગયો 6. એટલે ગુસા થઈ ગયો 6. લસા તો 2, 3 અને 5 તો લખી જ દેવાના. મહત્તમ ઘાત 1, 3, 3, તો 2 ની 3 ઘાત મહત્તમ છે. 3 ની 1 ઘાત, 3 ની 2 ઘાત, 3 ની 2 ઘાત. 5 ની ઘાત લેવા જાઓ તો તમે 1 ઘાત છે, એટલે અહીંયા 1 ઘાત થઈ ગઈ. સાહેબ હવે તો ગુણાકાર ના આવડે ને? ના, શું આવડે? અહીંયા 5 અને 2 ને ભેગા કરી દેવાના, એટલે એ તો 10 થઈ ગયો. એટલે આ રીતે ગુણાકાર કરવાનો તો કશું કામ કંઈ એટલે રફ કામ કરવાની જરૂર ના પડે. અહીંયા 2 1 વપરાઈ ગયો છે, તો 2 વધી ને, તો 2 દુ 4, 3 તરી 9, 9 ચોગે 36. આ થઈ ગયા 360. આવડી જાય, શું ના આવડે? તો અવિભાજ્ય અવયવીકરણની રીતથી 6, 72 અને 120 નો ગુસા અને લસા આપણને મળી ગયો છે. આ મેં કેમ રાખ્યું છે? તમે હવે વિચારો કે સાહેબ ગુસા A, B અને C, લસા A, B અને C, તો A ગુણ્યા B ગુણ્યા C કરવા જઈએ તો શું થાય? કશું ના મળે.
એ બે જ માટે સાચું છે, એ અને બી માટે. 3 માટે કરવા જશો તો મળશે નહીં. અને છતાંય તમારે ચેક કરવું હોય તો અહીંયા 360 ગુણ્યા 6 એટલે અહીંયા તમારો 210 અને 216 અને બીજા 0 એટલે 2160 થશે ગુસા અને લસાનો ગુણાકાર. અને હવે 6 ગુણ્યા 72 ગુણ્યા 120 કરી જોજો, નહીં મળે, સરખો મળશે નહીં. એટલે બે ધન પૂર્ણાંકો, બે જ ધન પૂર્ણાંકો એ અને બી માટે ગુસા ગુણ્યા લસા બરાબર એ બંનેનો ગુણાકાર સાચું છે, પણ 3 માટે એવું કરવા જવાનું નહીં. ગુસા પણ શોધી લેવાનો અને લસા પણ શોધી લેવાનો. બરાબર.